નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર પંથમાં શ્રાવણ માસમાં ભોળાનાથ દર્શને ભક્તોની ભીડ। ફટાણા અને કુતિયાણા ગામોના મંદિરમાં મહાઆરતી સહિતનું આયોજન। બરડા પંથકના ફટાણા ગામે પ્રેક્ટિસ કરતો ડોક્ટર પોબારા ભણી ગયો। ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચે તે પહેલા ડોક્ટર રફુચક્કર થઈ જતા અનેક સવાલ। ધોરાજીના એસટી વિભાગ દ્વારા 2 નવી બસોનો કરાયો પ્રારંભ। એસટી વિભાગના અધિકારીઓ, રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત। પોરબંદર દિલ્હી જતી ટ્રેનમાં રેલવે કર્મચારી જ વિદેશી દારૂ સાથે ઝડપાયો। રાજ્ય રેલવે પોલીસ દ્વારા કર્મચારીને ઝડપી લઈ કરાઈ કાર્યવાહી। પોરબંદર તાલુકાના ફટાણા ગામ નજીક અતિ પ્રાચીન ઝાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। અહીં વિશેષ દર્શનનું આયોજન થાય છે, ત્યારે હાલ મહાઆરતી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ફટાણા, શિંગડા અને સોઢાણા આ 3 ગામના ત્રિભેટે વર્તુ નદીના કાંઠા પર જ આવેલું શ્રી ઝાલેશ્વર મહાદેવ મંદિરમાં 7મી સદીમાં શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું હોવાનું મનાય છે। એક એવી પણ માન્યતા છે કે રાજસ્થાનના રાજવી પરિવારના ક્ષત્રિયો ગુજરાત તરફ શિકાર કરવા આવેલા, તેમાં વઢવાણ ખાતે શિકાર કરવા જતા એક સુવરને નિશાન બનાવી તીર ચલાવવામાં આવતા તે તીર કોઈ સંજોગોમાં સુવરને લાગતું ન હતું। તે સમયે એક ઝાલી નામની એક ક્ષત્રિય કુમારી એક જ તીરથી સુવરને ઘાયલ કરી દીધું હતું, જેથી તેમની બહાદુરી જોઈ રાજસ્થાનના કુંવર મોહિત થઈ ગયા હતા અને તેમના પિતા પાસે કુંવરીનો હાથ માંગવામાં આવ્યો હતો। ત્યારબાદ સગપણ થતા તે ઝાલી રાણી રાજસ્થાનથી અવારનવાર વઢવાણ આવતા અને જ્યારે વઢવાણ આવે ત્યારે દ્વારકા મંદિરે દ્વારકાધીશના દર્શન કરવા જતા હતા અને રસ્તામાં અત્યારે જે ઝાલેશ્વર મંદિર છે ત્યાં રોકાણ કરતા। પરંતુ ઝાલી રાણી શિવ ભક્ત હોવાથી અહીં તેણે શિવલિંગની સ્થાપના કરેલી, જેથી ઝાલી રાણીના નામ પરથી આ મંદિરનું નામ ઝાલેશ્વર પડ્યું છે। આ મંદિર 7મી સદીમાં બનેલ છે, જેનો લેખ પણ અત્યારે જોવા મળે છે। અહીં દરરોજ આજુબાજુના વાડી વિસ્તારના ખેડૂતો આ શિવાલયના દર્શન કરે છે અને વર્તુ નદીના કાંઠા પર આવેલ હોવાથી ખૂબ જ રમણીય લાગે છે। અહીં થોડા વર્ષો પહેલા ફટાણા ગામના ગ્રામજનો તેમજ વિદેશ વસવાટ કરતા ફટાણા ગામના ગ્રામજનોએ ખૂબ જ મોટા ડોમ તેમજ બેસવા માટેની વ્યવસ્થા, રસોડા રૂમ તેમજ જગ્યામાં બાળકો માટેનું ક્રીડાંગણ વગેરે બનાવતા એક ફરવા માટેનું સ્થળ પણ બની ગયેલ છે। અહીં વર્ષોથી અને પેઢીઓથી પૂજા કરતા શાશ્વત બ્રાહ્મણના ચિમનભાઈ પાઠક અત્યારે દરરોજ પૂજા કરે છે અને શ્રાવણ મહિનામાં દર સોમવારે બપોરે મહાઆરતી કરવામાં આવે છે અને ભોળાનાથને થાળ ધરવામાં આવે છે। મારું ગામ ફટાણા, મારું નામ ચિમનભાઈ પાઠક। અમે પેઢીઓથી આ શંકરની પૂજા કરીએ છીએ। આ 7મા સૈક્યાનું બહુ જૂનું પુરાણું મંદિર છે અને દર સોમવારે અહીં ઘણા માણસોને ભેળ થાય અને અહીં કાયમી રુદ્રાભિષેક થાય છે। કાયમી બપોરે મહાપૂજા કરીને ભગવાનની આરતી કરીએ છીએ। આનો ઇતિહાસ છે, બહુ જૂનો છે, વૈખ્યાત કાળનું છે આ મંદિર। ટૂંકમાં ગયો આ જે ઝાલી રાણી દંતકથા એવી છે કે અહીં ઝાલી રાણી આવી હતા, એની આ જૂનું મંદિર બંધાવેલ છે। હાલ પ્રથમ ફટાણાના ગામના અને યુવતીવાળાના સહયોગથી બહુ મકાન બહુ મોટી સુવિધા બની ગઈ છે। મારું નામ લીલાજી અર્જનજી, ગામ ફટાણા। અહીંયા ઝાલેશ્વરનું મંદિર છે જે વર્તુ કાંઠે આવેલું છે અને અહીંયા દર સોમવારના દિવસે આવા અનેકો કાર્યક્રમો થતા હોય છે અને રુદ્રાભિષેક પણ થતો હોય છે। આજે પણ અત્યારે સોમવારનો દિવસ છે અને ખૂબ શ્રદ્ધાળુ આવ્યા છે અને આજે 12 કલાકની ધૂન પણ અહીંયા રાખેલી છે અને ઘણા બધા ગામના લોકો અહીંયા સોઢાણા, અડવાણા, મજીવાણા, ફટાણા, શિંગડા અનેક ગામના લોકો અહીંયા શ્રદ્ધા ધરાવે છે અને આ મંદિર છે તે 7મી શતાબ્દીમાં બનાવેલું છે। એક દંતકથા મુજબ અને પુરાણોમાં લખેલું છે કે ઝાલી રાણી જ્યારે અહીંયાથી નીકળ્યા હતા ત્યારે તેને આ મંદિર બંધાવેલું છે, પૌરાણિક મંદિર છે અને પૌરાણિક ખાતામાં પણ આવેલું છે।
અને અહીંયા જે લોકો પૂરી શ્રદ્ધાથી આવે છે તેમની ભોળોનાથ છે તે મનોકામના પણ પરિપૂર્ણ કરે છે. સોમવારે મહાઆરતીમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અને આરતીના સમયે 2 નગારા, 2 ઝાલર તેમજ 2 ઘંટ વગાડી આરતી કરવામાં આવે છે. આ મંદિર અત્યારે ભારત સરકારના પુરાતત્વ ખાતા હસ્તક આવેલું છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. કુતિયાણાની ભાદર નદીના કાંઠે ખાખી મઢીના મહાદેવ બિરાજમાન છે. 300 વર્ષ કરતાં વધુ જૂનું આ મંદિર છે, જેમાં મંદિરમાં આવેલી નકશી તેની સાક્ષી પૂરે છે. આ મંદિરે લોકો મોટી સંખ્યામાં દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે જ્યારે કુતિયાણાનું નામ કુંતલપુર હતું ત્યારે ભાદર નદીના કાંઠે આ મંદિર આવેલું છે, જે ખાખી મઢી તરીકે ઓળખાય છે. કહેવામાં આવે છે કે એક સમયે અહીં ખાખી જમાત સાધુ 2 થી 3 મહિના સુધી તપ કરતા હતા. જ્યારે અયોધ્યાથી ખાખી મઢીના સંતો પરિભ્રમણ માટે નીકળતા ત્યારે આ મંદિરે તેમનું રોકાણ થતું હતું. આ મંદિર ચારે તરફથી વૃક્ષોથી ઘેરાયેલું અને નકશીથી અનેરી શિલ્પકળા જોવા મળે છે. આ મંદિરમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજી તેમજ ભગવાન ભોળાનાથ બિરાજે છે. શ્રાવણ મહિનો ચાલુ હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે મહિલાઓ દ્વારા દર સોમવારે સત્સંગનું પણ આયોજન કરવામાં આવે છે. તો ભગવાન ભોળાનાથને જળ, બિલ્લીપત્ર અને ફૂલો ચડાવી અને લોકો ધન્યતા અનુભવે છે. દર સોમવારે ભગવાન ભોળાનાથને વિશેષ શણગાર કરવામાં આવે છે. કુતિયાણાથી મારું નામ મહેશભાઈ બાવાજી. આજે આપણે જે જગ્યામાં આજે મહારુદ્રીનું આયોજન કરેલ છે તે જગ્યા કુતિયાણાની બહુ પૌરાણિક અને પ્રતિષ્ઠિત જગ્યા છે. આ જગ્યા ખાખી મઢી તરીકે પ્રખ્યાત છે. આનો ઇતિહાસ એવું કહે છે કે એક સમય કાળે આજથી 200-250 વર્ષ પહેલાં જ્યારે અયોધ્યાથી ખાખી સાધુ જે પરિભ્રમણ માટે દ્વારિકા જાત્રા માટે નીકળતા તે લોકોનું આ નિવાસસ્થાન રહેતું. 1 મહિનો એનો સમયકાળ જે હોય એ સમયમાં એ અહીં રોકાતા, ભગવાનનું ભજન કરતા, આરતી કરતા. અને એવું કહેવાય છે કે આ મંદિરનું જીર્ણોદ્ધાર એ સમયમાં પટણી સોનીના જે હતા તે લોકોએ કરાવેલું. આજથી 200-250 વર્ષ પહેલાંની વાત છે. અને અહીંયા શિવ મંદિર છે, રામજી મંદિર છે, હનુમાનજી મંદિર છે, ભાદર નદીનો કાંઠો છે. અને અહીંયા એક મીરાબેન કરીને બ્રાહ્મણ હતા. સમય ઘણો થઈ ગયો છે એ વાતને તો, પણ એ સમયે ત્યારે એની બ્રહ્મચોર્યાસી અહીંયા કરેલી અને ત્યારે એ સમયમાં 100 રાણી છાપ સિક્કાનો ખર્ચ આવેલ એવું ઇતિહાસને પાને કહે છે. અને અહીંયા સાધુ સંતો બધાના આશ્રમ છે, બધા અહીંયા આવે છે, આરતી કરે છે, લાભ લે છે. ગ્રામજનો બધા આવે છે, લાભ છે. હજી જે નથી આ કોઈ મઢીના દર્શન કર્યા તો એ લોકોને અમે ભાવભીનું આમંત્રણ આપીએ છીએ કે તમે મઢી આવો, ભગવાનના દર્શન કરો, એના આશીર્વાદ લ્યો, આવો અમારો આગ્રહ છે. ખાખી મઢી કુતિયાણા, કિરણભાઈ બારોટ. આ ખાખી મઢીનો ઇતિહાસ એવો છે કે લગભગ આજથી 300 વર્ષ પહેલાં ખાખી સંપ્રદાયની અંદર જે સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય આવે તેમના એક ધીંગણકા મહાત્મા આ ભદ્ર નદીના કાંઠા ઉપર વન વિચરતા નીકળ્યા અને આંબલીનું ઝાડ હતું, ભદ્ર નદીની કાંઠો હતો અને એમને ભજન કરવાની તીવ્ર ઈચ્છાથી આ ખાખી મઢીમાં તેઓ રોકાયા. એમના પછી એમણે રામલાલાનું મંદિર બનાવ્યું અને એ ખાખી મઢી ખાખી સંપ્રદાય ઉપરથી ખાખી મઢી કહેવામાં આવે છે. ખાખી મઢીનો પુરાતન ઇતિહાસ છે, જેમાં ખાખી સંપ્રદાયના લોકો દ્વારા આ રામચંદ્ર ભગવાનનું મંદિરનું જે આરાધના થાય છે એનું મંદિર બનાવવામાં આવ્યું છે. એમના પછી ખાખી મઢીના મહંત પછી ભરતદાસજી મહંત આવ્યા. એમના પછી કુતિયાણામાં જે મીરાબાઈ તરીકે ભાટ જ્ઞાતિમાં મીરાબાઈ થઈ ગયા, એ એમના શિષ્ય થયા. એમના પછી બીજા એક સંત થયા અને એ સંત બાર આ ખાખી મઢી કુતિયાણાનું એક મહાન પુરાણું મંદિર હોય. ખાખી મઢીની અંદર ભંડારાની અંદર હનુમાનજી ચૈતન્ય હનુમાનજી મહારાજ છે. એ હનુમાનજી મહારાજ પણ અલૌકિક શક્તિ ધરાવે છે. આ ખાખી મઢીની અંદર આજે પણ હજારો લોકો આ ખાખી મઢીની અંદર સેવા પૂજા માટે આવે છે. રામલાલાનું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે. ભદ્ર નદીના કાંઠા પર આવેલું આ કુતિયાણાનું ઐતિહાસિક કુંતલપુરનું મંદિર એ ખાખી મઢીનો આ સંપૂર્ણ ઇતિહાસ લગભગ 300 વર્ષની આસપાસથી આ મંદિર બનાવવામાં આવ્યું છે.
એને એ આખી મઢીની અંદર આ વખતે આ વન વિભાગ દ્વારા અહીંયા બગીચો, બાળકો માટે રમત ગમતના સાધનો અને ભજન ભાવ માટેનું કુતિયાણાનું એક ઐતિહાસિક સુંદર મંદિર આવેલું છે. જપ અને તપની ભૂમિ એટલે ખાખી મઢી તરીકે ઓળખાય છે. આ મંદિરે કુતિયાણાના મોટી સંખ્યામાં લોકો દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવે છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાતના મુખ્ય બંદરો ખાતે શાર્ક સહિત તમામ પ્રજાતિઓના બચ્ચાની માછીમારી ઘટાડવાના પ્રયાસો હાથ ધરાયા છે, જેના ભાગરૂપે વિકસાવવામાં આવનારા ઉપકરણ અંતર્ગત માછીમારો માટે ટ્રેનિંગ પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યા હતા. ભારતની અગ્રણી સંરક્ષણ સંશોધન સંસ્થા WWF ઇન્ડિયા દ્વારા ભારતીય કૃષિ સંશોધન હેઠળ કાર્યરત મત્સ્ય સંશોધન સંસ્થાઓ CMFRI તથા CIFTના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના મુખ્ય બંદરો વેરાવળ અને પોરબંદર ખાતે શાર્ક સહિત તમામ પ્રજાતિઓના બચ્ચાની માછીમારી ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે વિકસાવવામાં આવનારા ઉપકરણ માટે વેરાવળના વીડિયામાં આવેલ કેવટ ભુવન ખાતે તેમજ માંગરોળના માછીમારો માટે અને પોરબંદરમાં બોટ એસોસિએશન હોલ ખાતે પોરબંદરના માછીમારો માટે ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગ કાર્યક્રમો ત્રણેય બંદરોના બોટ તથા હોડી એસોસિએશનના પ્રમુખોની અધ્યક્ષતામાં કરવામાં આવ્યા હતા, જેમાં માછીમારો સહિત સમાજના અગ્રણીઓએ લાભ લીધો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મહેર સોશિયલ ગ્રુપ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આ તકે અનેક આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના મહેર સોશિયલ ગ્રુપ પોરબંદર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 થી 12 ધોરણમાં સારા નંબર મેળવેલ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા, તેમજ અન્ય વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા મહેર સોશિયલ ગ્રુપ પોરબંદર દ્વારા કરવામાં આવતી અન્ય સ્પર્ધાઓમાં જનરલ નોલેજ કસોટી તથા રમતગમત ક્ષેત્રે નંબર મેળવેલ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર તથા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં માછીમારીની સિઝનની શરૂઆત થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે હાલ બોટોમાં સત્યનારાયણની કથા અને બોટની પૂજા કરી ફિશિંગમાં રવાના થવાની તૈયારીઓ ચાલી રહી છે. 15મી ઓગસ્ટ માછીમારીની સિઝનનો પ્રારંભ થવાનો છે, આથી માછીમારો પોતાની બોટ લઈ અને માછીમારી કરવા માટે નીકળશે. માછીમારોમાં ખાસ કરીને ખારવા સમાજ ધાર્મિક પરંપરાને માને છે, જેથી દરિયો ખેડવા જતા પહેલા માછીમારો દરિયાની પૂજા અર્ચના કરે છે. આ ઉપરાંત બોટોમાં પણ સત્યનારાયણની કથા કરે છે અને બોટની પૂજા અને એન્જિનની પૂજા કરે છે. તે મુજબ હાલ બંદર ખાતે તેમજ જૂના બંદર ખાતે બોટોમાં સત્યનારાયણની કથા કરવામાં આવી રહી છે. 15મી ઓગસ્ટથી માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થશે, ત્યારે સાગર છોરું એટલે કે માછીમારો દરિયો ખેડવા માટે સજ્જ બન્યા છે. માછીમારીની સિઝન શરૂ થતા પૂર્વે બોટને શણગારવામાં આવે છે, તેમજ સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવામાં આવે છે. માછીમારીની સિઝન સારી જાય તેવી પ્રાર્થના પણ સાગર પુત્રો દ્વારા કરવામાં આવે છે. ગુજરાત એ 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે, જેને કારણે મત્સ્ય ઉદ્યોગ ધમધમી રહ્યો છે. માછીમારો વર્ષના 8 માસ સુધી દરિયો ખેડી અને પોતાની આજીવિકા રળે છે. દરિયાદેવ પર શ્રદ્ધા રાખી અને દરિયો ખેડે છે. સામાન્ય રીતે 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી એટલે કે 2.5 માસ સુધી માછીમારોનું વેકેશન હોય છે. આ સમયગાળા દરમિયાન માછીમારો પોતાની બોટોનું સમારકામ કરે છે. બોટ ફરી દરિયો ખેડવા સજ્જ કરે છે. નારાયણ ભગવાન કી જય. ભગવાન સત્યનારાયણની કથા ખારવા સમાજની જે પરંપરા છે, આ પરંપરા મુજબ એ લોકો જ્યારે પણ ફિશિંગની નવી સિઝનની શરૂઆત કરે છે ત્યારે ભગવાન સત્યનારાયણ પરમાત્માના પગલા એની બોટમાં કરાવે છે. આ સત્યનારાયણ ભગવાનની કથા કરવા વડે કરી આ લોકોની શ્રદ્ધા અને લાગણી કે સદાયને માટે એની બોટની સુરક્ષા થાય અને ધનધાન્યની વૃદ્ધિ થાય, આવા માટે કરે છે. મોરાની પૂજા, મશીનની પૂજા અને અંદર સત્યનારાયણ પરમાત્માની પૂજા કરે છે. પ્રસાદી કરી અને બધા ખલાસી ભાઈઓ, ટંડેલ ભાઈઓ, ભંડારી લોકો આ બધા અંદર પ્રસાદી વેચી અને એક દિવસ ભગવાનના નામથી ફાળવે છે. તો અમે આશા કરીએ કે બધા ખારવા ભાઈઓની આ સિઝન શુભ, મંગલ અને ધનધાન્યની વૃદ્ધિ કરે, એવી રીતે અમારા ખૂબ ખૂબ એવા આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ. મારું નામ સંધુ છે. કોટડા.
ફિશિંગ નવી સિઝન ચાલુ થાય છે તો ટ્રીપ કેટલા દિવસની હોય છે? ટ્રીપનું કોઈ નક્કી કહેવાની, મચ્છી ઉપર હોય બધી. અંદાજે કેટલા દિવસની? 15-14 દિવસની. સાથે લઈ જાઓ, શું શું લઈ જાઓ તમે ટ્રીપમાં? ડીઝલ, પાણી, બરફ, રાશન. પછી જ્યાં બોટમાં જ્યાં 15-20 દિવસ અંદર રહ્યો, રસોઈની શું વ્યવસ્થા હોય? રસોઈ મશીન બકાલું. કોણ બનાવે? કોઈ સાહેબ ભંડારી. પૂજા અર્ચના કર્યા બાદ માછીમારો દરિયો ખેડવા માટે નીકળી પડે છે. પોરબંદરમાં નાની મોટી 5000 બોટ આવેલી છે. માછીમારીની સિઝન શરૂ, માછીમારી કરવા માટે બોટ નીકળશે અને આવનારી માછીમારીની સિઝન સારી જશે તેવી આશા માછીમારો કરી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખાતે જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે એસટી ડેપો દ્વારા જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસોનું પણ સંચાલન શરૂ કરવામાં આવશે અને ખાસ કરીને વિવિધ યાત્રાધામો માટે તારીખ 13 થી દ્વારકા, સોમનાથ અને જૂનાગઢ જેવા સ્થળો માટે જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરવામાં આવશે. મારું નામ પીબી મકવાણા, ડેપોમાં એસટી પોરબંદર. હાલ જન્માષ્ટમીના તહેવાર નજીક આવી રહેલ છે, એના અનુસંધાને એસટી પોરબંદર દ્વારા તારીખ 13/8/2025થી 17/8/2025 સુધી પબ્લિકના ધસારાને પહોંચી વળવા તેમજ ટ્રાફિકની નજરે જરૂર જણાય તે પ્રમાણે પોરબંદર સોમનાથ, પોરબંદર દ્વારકા, પોરબંદર જૂનાગઢ, પોરબંદર જામનગર આ રૂટ ઉપર વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે, જેનો જાહેર જનતાએ લાભ લેવા વિનંતી છે. પોરબંદર શહેરમાં સ્વાતંત્ર્ય પર્વને લઈને ઠેર ઠેર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. પોરબંદરમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવશે, જેને લઈને સમગ્ર શહેરને ઠેર ઠેર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે, જેમાં અનેક સરકારી કચેરીઓ અને ઇમારતોને રોશની કરવામાં આવી છે. તો મુખ્ય માર્ગો પર પણ રોશની કરવામાં આવતા અનેરો માહોલ જોવા મળે છે. બરડા પંથકના ફટાણા ગામે એક ડોક્ટર પ્રેક્ટિસ માટે આવ્યો હતો, જે અંગે જાગૃત નાગરિકને શંકા જતા તેમણે બગવદરની ગુજરાત ન્યૂઝની ટીમને જાણ કરી હતી. ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચતા જ આ ડોક્ટર પોબારા ભણી ગયો હતો. આ બનાવની વિગત એવી છે કે ફટાણા ગામે એકાદ વર્ષ પહેલા કોઈ પ્રાઇવેટ ડોક્ટર આવ્યો હતો અને મેઇન બજારમાં તેમણે પ્રેક્ટિસ ચાલુ કરી હતી. પરંતુ આ ગામના ગ્રામજનો દ્વારા ગુજરાત ન્યૂઝને જણાવેલ કે આ ડોક્ટર ઇન્જેક્શન આપતા તેમજ બાટલા પણ ચડાવતા હતા અને ગામમાં આ ડોક્ટરના ટ્રીટમેન્ટથી ઘણાને રિએક્શન આવવા લાગ્યું હતું. ત્યારે ફટાણા ગામના જાગૃત યુવાન રણમલજી ઓડેદરાને શંકા જતા તે 2 દિવસ પહેલા ડોક્ટરને રૂબરૂ મળી અને જણાવ્યું હતું કે તેની દવાથી અને ઇન્જેક્શનથી ઘણા ગ્રામજનોને રિએક્શન આવેલું છે. ત્યારબાદ તેણે ગુજરાત ન્યૂઝના બગવદરના રિપોર્ટરને જાણ કરી હતી, પરંતુ ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચે તે પહેલા જ રાત્રિના આ ડોક્ટર રફુ ચક્કર થઈ ગયો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ ડોક્ટર પહેલા જામખંભાળિયાના કોઈ ગામડામાં પ્રેક્ટિસ કરતો હતો, પરંતુ ત્યાં પણ પ્રોબ્લેમ થતા તેણે ફટાણા ગામે પ્રેક્ટિસ ચાલુ કરી હતી. પરંતુ હવે જો બીજા કોઈ ગામમાં પ્રેક્ટિસ ચાલુ કરશે તો પોરબંદર જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી આ બાબતે ખાસ તપાસ કરે અને જો તે બોગસ ડોક્ટર હોય તો તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી છે. રણમલજી રામાજી ઓડેદરા, ફટાણા ગામ. હું તપાસમાં ગયો ડૉક્ટર મેળા. તપાસમાં ગયો, મેં ગુજરાત ન્યૂઝનો કહ્યું કે ભાઈ ગુજરાત ન્યૂઝને હું તપાસ કરાવું, તારા મેં ડિગ્રી છે કે નથી. તો તે રાજમાં લપો સત્તા થઈ ગયો ગુજરાત ન્યૂઝનું આરોગ્યનું કહ્યું. એટલે બોગસ હતો એ કેમ ખબર પડી? બોગસ હતો એ અમે તપાસ કરીને 2 મહિના પહેલાં અમે કહી આવ્યા હતા કે ભાઈ ભૂયા કે તું આ કોઈ વસ્તુ ન કરતો, તો એની સલું રાખ્યું કે જેદું આ થયું તેદું રાતની 12 વાગે બાટલા ચડાવે ને હવાઈની લપુ સક્કર ફેંકો રમલા રણમલ પૂંજાને બાટલા ચડાવે રાતે 12 વાગે જેદું થયું તેદું. બરોબર. રણમલ પૂજા એક ઢેલીબેનને જો અટાણે પૂજો માર્યો ને કુલામાં ધાબું છે એવડો ગળફો ઉગડો, પછી એક કાના અડધા એને પ્રોબ્લેમ છે. આ બધાને આવે ને પૂછો તમે, બરોબર, ગામમાં આવે ત્યાં થયું કે નથી થયું, બરોબર ને. એક મેરો રબારી એની મહિનોથી પોતનું વારણ થયો, ડૉક્ટરે આવી દવા આપી દીધી. એ બધા છે ગામમાં આવે પૂછો, આરોગ્ય વાળા પૂછે. એટલે હવે તમારું શું કહેવાનું છે? અમારે આરોગ્ય ને ન્યૂઝ વાળાની ગુજરાત ન્યૂઝ વાળા તપાસ કરે ને ગુજરાત ન્યૂઝ તો સમાચાર આપે, પણ તમે આરોગ્ય વાળાને તપાસ આગળ હલવે હું છે આ બોગસ છે કે નથી. બરોબર. તો હવેથી ગામમાંથી વૈયા ગયા ને ડોક્ટર? રાજમાં ભાગી ગયો ગુજરાત ન્યૂઝ નું ક્યુમાં.
તો હવે બીજા કોઈ ગામમાં ગામમાં આર્યા ઝીણી ઝીણી તકલીફ થઈને આવીને પૂછો, બરોબર? એમને એ ડૉક્ટર બીજે કોઈ ગામ જશે તો બીજે ગામ જાય તો આ તકલીફ થાય ને કોઈ ડોક્ટર અવરું ઇન્જેક્શન મારી અને માણસ મરે જાય તો કેની જવાબદારી? જો હકીકતમાં બોગસ ડિગ્રી હોય તો ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની વધુ સમસ્યા થઈ શકે, અને જો તેની પાસે કાયદેસર ડિગ્રી હોય તો મીડિયાનું નામ સાંભળતા તે કેમ ગામ છોડી ગયા? તો આ બાબતે પોરબંદર જિલ્લા આરોગ્ય અધિકારી પૂરી તપાસ કરે તેમ ફટાણા ગામના ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. કુતિયાણામાં 1600 જેટલા લોકો માટે આવાસના મકાનો બનાવાયા હતા, જેમાં 200 જેટલા લોકોને મકાન બનાવવા માટે રકમ મળી ન હતી. ત્યારે આજે પાલિકા ઉપપ્રમુખ સહિતનાઓએ બેઠક કરી આ સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસ હાથ ધર્યો હતો. દરેક પરિવારને પોતાનું ઘરનું ઘર મળી રહે એ માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ દ્વારા ઘર અને મકાનો બનાવી દેવામાં આવ્યા હતા. તેનો લાભ સામાન્ય જનતાને મળે એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ કારણોસર 2019ના મંજૂર થયેલા મકાનોમાંથી 200 જેટલા આવાસ મકાનમાં લોકોએ પોતાના ઘરનું કામ પૂર્ણ કરી દીધું હતું. છતાં ઘણા લોકોને સરકાર તરફથી મળતા પૈસાની સહાય મળી ન હતી. હવે તેને લઈને પણ માત્ર 1 મહિના જેવી મુદત બાકી રહી હતી. ત્યારે આ બાબતની જાણ નગરપાલિકાના ઉપપ્રમુખ કાનાભાઈ જાડેજાને થતાં જ તે કંપનીના કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બોલાવવામાં આવ્યો હતો અને જે લોકોના પૈસા બાકી છે તેમને તાત્કાલિક ચૂકવણી થાય એવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે કુતિયાણાના સોની સમાજ ખાતે બેઠક મળી હતી, જેમાં જે લોકોના મકાન પૂર્ણ થઈ ગયા છે તેમને તાત્કાલિક સહાય આપી દેવાની અને જે લોકોના બાકી છે એ 1.5 મહિનામાં પૂર્ણ કરી દેવાની અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું. આજ તારીખ 11/8/2025ના રોજ અમારા કુતિયાણાના ઉપપ્રમુખ શ્રી કાનાભાઈ જાડેજાના આગેવાની હેઠળ આજે સોની સમાજની વંડી ખાતે એક મિટિંગનું આયોજન કરેલું હતું. તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે લાભાર્થીઓ હતા તે કુલ 150 થી 250ની આશરે આસપાસ માણસો હતા. તેના પહેલા સ્ટેજ તેમજ બીજા સ્ટેજના હપ્તા પડી ગયા, બાકી છે અને અગાઉની સરકાર દ્વારા આ લોકોના હપ્તા સમયસર મળેલા ન હોય, જેથી અમારા કુતિયાણાના ઉપપ્રમુખ શ્રી કાનાભાઈની આગેવાની હેઠળ તેના જણાવ્યા મુજબ અમારા કુતિયાણા નગરપાલિકાના બોડીના તમામ સભ્યોશ્રી તથા અમારા પ્રમુખશ્રી હાજર રહી અને આ તમામ લાભાર્થીઓને વહેલી તકે આ હપ્તા મળી રહે અને એના કાર્યકાળ પૂરા કરી 1.5 મહિનાની અંદરમાં તે બધાને પોતાનું ઘરનું મકાન મળી રહે તેની જહેમત ઉઠાવી રહ્યા છે. હા, મારું નામ માલદેવભાઈ ગીગાભાઈ વડોદરા, હું નગર પંચાયતનો સભ્ય છું. અને આજે જે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જે 3.5 લાખ રૂપિયાની જે લોન મળતી હતી એના માટે કમસે કમ 247 જણાના હજી અમુકના હપ્તા પડ્યા નથી. જેના પહેલા સ્ટેજમાં પડ્યા છે, બીજા સ્ટેજમાં પડ્યા છે અને છેલ્લા સ્ટેજમાં જેને અમુક બાકી છે કામ, એના પર પૈસા હજી સુધી પડ્યા નથી. તો એના માટે અમે આજે મીટિંગ બોલાવી હતી અને જે જૂની બોડીના જે હતા એની અલ્ટિમેટમ છે ને 5 વર્ષની પૂરી થઈ ગઈ. હવે ખાલી 1.5 જ મહિનો રહ્યો છે. તો અમે આ લોકોને ઘણા બધા માણસોને નથી જેને હપ્તા પડ્યા એને અમે સમજાવીને આજે બોલાવ્યા છે. જૂની એજન્સી હતી એને પણ બોલાવ્યા, એને કીધું કે ભાઈ આનો જેમ બને એમ જલ્દી કરાવો. જૂની એજન્સી એમ કે 5 વર્ષ થઈ ગયા છતાં આની આ લોકોએ બીજા હપ્તા ન પડાવ્યા. એનું કારણ છે કે ભૂતકાળના જે બધા એજન્સી હતી કે જે મારી પાસે બોડી હતી એને કરપ્શન કરવું હતું, એને જે હપ્તા નથી આપ્યા એ લોકોના આની હપ્તા પડાવ્યા નથી, જેને કારણે ખાલી 1.5 જ મહિનો રહ્યો છે. હવે 1.5 મહિનામાં જેને છેલ્લો સ્ટેજ છે એ પૂરો કરી શકે, પણ પહેલો ને બીજો સ્ટેજ છે એ ક્યાંથી પૂરો કરી શકે? અને એની અલ્ટિમેટમ જે 5 વર્ષની છે એ 1.5 મહિના અંદર પૂરી થઈ જાય છે. જો અત્યારે અમે એમ કહીએ કે ભાઈ તમે જે પહેલા બીજા સ્ટેજના છે તમને હાલો તમે તાત્કાલિક કામ કરવા માંડો, એક મહિનાથી આ ડાઉસીના નાના માણસો છે, મધ્યમ વર્ગના છે, મજૂર વર્ગ છે, એ જો ક્યાંથી પૈસા લઈને ધારો કે મકાન બનાવવાની તૈયારી કરે અને 1.5 મહિનાની અલ્ટિમેટમ પૂરી થઈ જાય, જો પાર્ષદે હપ્તા ન પડે તો અમે બદનામ થઈએ. એટલે મારી વાત સાંભળો, અમે આ બધા લોકોને સમજાવ્યું છે કે ભાઈ તમારે 1.5 મહિનાની અંદર જો તમારાથી પડે તો તમે તાત્કાલિક કામ કરો, નકર જે છેલ્લા સ્ટેજ વાળા છે એને અમે માથે બેસીને કાના અમારા ઉપપ્રમુખ સાહેબ આવ્યા છે, અમારી આખી બોડી ધીરુભાઈ છે, અસલમભાઈ છે, અમે બધા અમારા બધા અહીંયા એક બધા અમારા સભ્યો હાજર છે અને અમે કીધું છે કે ભાઈ તમે જેના નાના માણસો છે એને જલ્દી હપ્તા પડે અને જલ્દી મકાનવાળા થાય એવી આશા સાથે અમે આજે મીટિંગ બોલાવી છે. જેટલું બનલું હોય એટલે જલ્દી કામ પૂરું થાય એવી વ્યવસ્થા કરીએ અમે.
જો આ મકાનનું કામ પૂર્ણ ન કરે તેવા લોકો પાસેથી સરકાર પૈસા પરત પણ લઈ શકે, પરંતુ ભૂલ કોન્ટ્રાક્ટરની હતી. તે લોકો ફોટા પાડવા જ નથી આવ્યા, જેને કારણે આ લોકોને હપ્તા મળતા ન હતા. ત્યારે કાનાભાઈ જાડેજા દ્વારા કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરને બોલાવી તાત્કાલિક ફોટો પડાવી લોકોને તાત્કાલિક પૈસા આપવા સૂચના આપી હતી. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. આગામી 15 ઓગસ્ટના રોજ 79માં સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પોરબંદર ખાતે થઈ રહી છે. ત્યારે તેના અનુસંધાને પાયોનિયર ક્લબ લેડીઝ વિંગ દ્વારા 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશપ્રેમથી સભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન બહેનો દ્વારા સ્વાતંત્ર્ય દિવસ વિશે ભાવનાત્મક ભાષણો આપવામાં આવ્યા હતા અને દેશભક્તિથી ભરપૂર ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. વિશેષ આકર્ષણ રૂપે નાનકડી બાળાએ ભારત માતા બની દેશભક્તિનું અનોખું દર્શન કરાવ્યું હતું. તિરંગાના રંગોના પરિધાનમાં સજ્જ બહેનોના ઉમંગ અને ઉત્સાહે આખું વાતાવરણ દેશપ્રેમ સભર બની ગયું હતું. આ કાર્યક્રમ દરમિયાન ક્લબના ચેરપર્સન ઉમાબેન ખોરાવાએ પોરબંદર નગરની સ્થાપના અને તેની ઐતિહાસિક ભૂમિકા અંગે સભ્યોને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે લીલાબેન મોતીવરસ, ઉમાબેન ખોરાવા, કૃષ્ણાબેન ઠાકર, ઉર્મિલાબેન સાકરિયા તથા ડિમ્પલબેન ખૂટી સહિતનાઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીના એસટી વિભાગ દ્વારા 2 નવી બસનો પ્રારંભ કરાયો છે, જેમાં ઉપલેટાથી ગાંગરડી જવા માટે આ બસ ફાળવવામાં આવી છે, જેના લોકાર્પણ કાર્યક્રમમાં એસટી વિભાગના અધિકારીઓ અને રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એસટી ડેપો મેનેજર એસ.કે. મોરી આજ રોજ શ્રી માનનીય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટેલિયાના હસ્તક આપણે આ ઉપલેટા ડેપોને એક નવીન રૂટની માંગણી મુજબ એક મંજૂરી મળેલ છે. જે રૂટ ઉપલેટા ગાંગડી વાયા ધોરાજી, વીરપુર, રાજકોટ, લીંબડી, ચોટીલા હાઈવે, ગોધરા કઈ સંચાલન કરવામાં આવશે. આ સદર રૂટ જે ઉપલેટાની જનતાને, નગરપાલિકાની જનતાના તેમજ આજુબાજુના વિસ્તારના જે ગાંગડી બાજુથી અને દાહોદ ગોધરા બાજુથી વસવાટ કરતા અહીં કામ સબબ આવતા લોકોને તેના વતન સુધી જઈ શકે તે ધ્યાનમાં રહે અને ઉપલેટા કેન્દ્ર ખાતેથી આ નવીન રૂટ શરૂ કરવામાં આવેલ છે, જેમનું તમામ નગરજનોને તેમજ દાહોદ ગોધરા બાજુથી અહીં વસવાટ કરતા અથવા તો કામના અર્થે આવતા તમામ મજૂર વર્ગ તેમજ તમામ વ્યક્તિઓને આ સદર રૂટનો બહોળા પ્રમાણમાં ભાગ લઈ અને વધુમાં વધુ ભાગ લઈ તે બાબતની એક ડેપો મેનેજર તરીકે ઉપલેટા ડેપો તરીકે પોરબંદરથી દિલ્હી જતી ટ્રેનમાં ફરજ બજાવતો એક કર્મચારી વિદેશી દારૂની 2 બોટલો સાથે ઝડપાયો છે, જેને પોરબંદરના રાજ્ય રેલવે પોલીસ દ્વારા ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોરબંદરના રાજ્ય રેલવે પોલીસ પોરબંદર દિલ્હી ટ્રેન પોરબંદરના રેલવે સ્ટેશન આવી ત્યારે તપાસ દરમિયાન આ ટ્રેનમાં એટેન્ડન્ટ તરીકે કામ કરતો આલા મેણનભાઈ મોઢવાડિયા નામના કર્મીનો થેલો તપાસ કરતા થેલામાંથી વિદેશી દારૂની 2 બોટલો મળી આવી હતી, જેથી રેલવે પોલીસે આ શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં રાજ્ય રેલવે પોલીસમાં ફરજ બજાવતા અમિતભાઈ પરબતભાઈ, રણજીતભાઈ મુળુભાઈ તથા કેતનગીરી મનસુખગીરી સહિતનો સ્ટાફ જોડાયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ શહેરના 2 અલગ અલગ વિસ્તારમાંથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા હતા, તો અન્ય 2 શખ્સો નાસી ગયા હતા. ત્યારે પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. રાણાવાવથી થોડે દૂર બરડા ડુંગર નજીક ગાંડિયાવાડા નેસનો રહેવાસીની બોલેરો કાર કડિયા નેસ નજીક પડી હતી. તેમાં દેશી દારૂનો જથ્થો છુપાવેલો હોવાની બાતમી પોલીસને મળી હતી. ત્યારે પોલીસે દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે આ કારના માલિક મેરુબાવા મોરી સામે ગુનો નોંધી કાર જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં લાખા લાલા મોરી અને મેરુબાવા મોરીને પોલીસે ઝડપી લીધા હતા. તો રામચના મોઢવાડિયા અને રાજુ કોડિયાતર તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના નવા કુંભારવાડા વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે નવા કુંભારવાડા વિસ્તાર નજીક રહેતો કિશન માયારામ પ્રજાપતિ નામના શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના મોઢવાડા ગામ નજીક જાહેરમાંથી જુગાર ઝડપાયો હતો, જેમાં પોલીસે જુગારની મોજ માણી રહેલા 4 શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બરડા પંથકના મોઢવાડા ગામ નજીક સરાણિયા વેકડા સીમમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની માહિતી પોલીસને મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા રાજજી ઉર્ફે ભીખુ કારાભાઈ મોઢવાડિયા, દુલા ઉર્ફે રોહિત છગનભાઈ મોઢવાડિયા, વિજય ભુરાભાઈ મોઢવાડિયા અને કેશુ દેવાભાઈ ઓડેદરાને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રૂપિયા 11,200 સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં દેરડીધાર વિસ્તારમાં બેફામપણે શ્વાનનો ત્રાસ જોવા મળી રહ્યો છે, ત્યારે આવાસ યોજના નજીક રહેતી ઈશુબેન સુમિતભાઈ પરમાર નામની 4 વર્ષની બાળકીને શ્વાને ગળાના ભાગે બચકા ભર્યા હતા, જેમાં આ બાળકીને ગંભીર ઈજા થઈ હતી, ત્યારે તેને સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. ત્યારે સ્થાનિકો દ્વારા શ્વાનને પકડવા માંગ કરાઈ છે. તમારું નામ? અરવિંદભાઈ લાલજીભાઈ પરમાર. શું બનાવવાના? અહીંયા પુત્રે છોકરું રમતી હતી તો કૂતરું અહીંથી આવ્યું, ત્યાંથી સીધું છોકરીને મોઢો લઈને અડી કાઢીને કૂતરું ભાગ્યું. છોકરીને અહીં દાંત બેહાડી દીધા, દવાખાને લઈ ગયા રાયણીમાં. કેવા કૂતરા હતા? એ કાળા કલરનું હતું. હડકાયેલો કૂતરા હતા કે સાદું? હડકાયેલું નહોતું, હડકાયેલ જેવું જ હતું. એટલે કાળા કલરનું હતું, વ્હાઈટ મોઢું હતું કૂતરા. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર પંથમાં શ્રાવણ માસમાં ભોળાનાથ દર્શને ભક્તોની ભીડ. ફટાણા અને કુતિયાણા ગામોના મંદિરમાં મહાઆરતી સહિતનું આયોજન. બરડા પંથકના ફટાણા ગામે પ્રેક્ટિસ કરતો ડોક્ટર પોબારા ભણી ગયો. ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચે તે પહેલા ડોક્ટર રફુચક્કર થઈ જતા અનેક સવાલ. ધોરાજીના એસટી વિભાગ દ્વારા 2 નવી બસોનો કરાયો પ્રારંભ. એસટી વિભાગના અધિકારીઓ, રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત. પોરબંદર દિલ્હી જતી ટ્રેનમાં રેલવે કર્મચારી જ વિદેશી દારૂ સાથે ઝડપાયો. રાજ્ય રેલવે પોલીસ દ્વારા કર્મચારીને ઝડપી લઈ કરાઈ કાર્યવાહી. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.